આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. મોંઘીદાટ કાર લઈને ચોરી કરવા આવતા મહિલા સહિત 2 આરોપી ઝડપાયા. વાપીના બંગલામાં થયેલ ચોરી કેસમાં મહિલા સહિત 2 આરોપીને નાસિકના ફાર્મ હાઉસથી પોલીસ ઉચકી લાવી. ફોર્ચ્યુનર કાર રોકડ 3.40 લાખ, મોબાઈલ, ડિસમિસ, હથોડો, કેબલ કટર સહિત કુલ રૂપિયા 34.08 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. વાપીમાં થયેલ બંગલામાં ગરફોડ ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી મહારાષ્ટ્રથી મોંઘીદાટ કાર લઈ ચોરી કરવા આવતા મહિલા સહિત 2 આરોપીને નાસિકથી ફાર્મ હાઉસથી પોલીસે ઝડપી પાડ્યા હતા. વાપી જીઆઈડીસી ઓફિસર્સ બંગલો નંબર 1 મોનિકા આઈસ્ક્રીમના સામે ગાર્ડનની બાજુમાં આવેલ ઘરમાં કિચનનો દરવાજો કોઈ સાધન વડે તોડી અંદર પ્રવેશી સોનાના દાગીના જેની કિંમત રૂપિયા 1.62 લાખ મત્તાની ચોરી થયાની વાપી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરતા વલસાડ એલસીબીની ટીમે આ ગુનામાં 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ દ્વારા શંકાસ્પદ ઇસમોના ફોટોગ્રાફ મેળવી પોલીસે મહારાષ્ટ્ર ખાતે આવેલ આરોપીના ફાર્મ હાઉસ ખાતે રેડ કરી હતી અને આરોપી રાજુ દુયોધન કાળમેઘ અને મહિલા આરોપી સોનિયા શ્રીરામ પાટીલ બંને રહેવાસી ગ્રીન વેલી ફાર્મ હાઉસ નાસિક મહારાષ્ટ્ર બંનેને ધરણગાંવ સિન્નર મહારાષ્ટ્ર ખાતે આવેલ ફાર્મ હાઉસથી ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓની પૂછપરછ કરતા 21 દિવસ પહેલા રાત્રિ દરમિયાન ગુંજન વિસ્તારમાં આવેલ ગાર્ડનની બાજુના એક બંગલામાં ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ફોર્ચ્યુનર કાર રોકડ રકમ 3.40 લાખ, મોબાઈલ નંગ 4, ચોરીમાં વપરાયેલ સાધનો, ડિસમિસ, હથોડો, કેબલ કટર સહિત કુલ રૂપિયા 34.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલ બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું હતું. પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપનો ભવ્ય વિજય થતા દમણમાં વિશાળ બાઇક રેલી યોજાઈ. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે. પરિણામો અનુસાર પશ્ચિમ બંગાળમાં ભાજપે એકલા હાથે 190થી વધુ બેઠકો જીતીને 15 વર્ષ જૂની તૃણમૂલ સરકારને સત્તા ઉપરથી હટાવી બહુમતી મેળવી છે. જ્યારે અસમમાં 100થી વધુ અને પુડુચેરીમાં 18 બેઠકો પર ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. આ બમ્પર જીતની ખુશીમાં ભાજપ દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ દ્વારા દમણ શહેરમાં એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 5 કલાકે મસાલ ચોકથી શરૂ થયેલી આ વિજય રેલી પોસ્ટ ઓફિસ, નાઇટ માર્કેટ, નાની દમણ પોલીસ સ્ટેશન, સમુદ્ર નારાયણ મંદિર, નમોપત, છપલીસેરી નાઇટ માર્કેટ અને ત્રણબટ્ટી થઈને ગોવા બેંક ખાતે સંપન્ન થઈ હતી. રેલીના સમાપન બાદ પ્રદેશ ભાજપના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને તથા મીઠાઈ વહેંચીને ઐતિહાસિક જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. हम आज बंगाल में हमने जीत हासिल की. भरत भाई को मैं हार करने देता हूँ क्या? जय श्री राम. ये हमारे देश के यशस्वी नेतृत्व की जीत है, हमारे कार्यकर्ता की जीत है, जिन्होंने रात दिन वहाँ जो बंगाल में जो ममता का तृणमूल का जो आतंक था उसके सामने दृढ़ संकल्प के साथ इतनी मेहनत की कि आज हम उन सभी हमारे जो बंगाली हैं, भाई हैं, उनको मैं दिल से धन्यवाद करता हूं कि आपकी मेहनत आज रंग लाई है. जैसे कि हमने आज असम में जीत की है, वो हमने पौंडीचेरी में जीत की है, तीनों जगह पे हमारी एब्सोल्यूट मेजॉरिटी आई है और हम अपने बलबूते पे हमारी सरकार बनने जा रही है. फिर से एक बार मैं सभी बंगालियों को जय श्री राम कहना चाहता हूँ. जय श्री राम. देखिए, सबसे पहले तो मैं बंगाल की देवतुल्य जनता को बहुत बहुत अभिवादन और अभिनंदन देना चाहता हूं, क्योंकि उन्होंने ये इतिहास बना दिया. जब मैं वहां पर गया था 1.5 महीने पहले, तभी बंगाल के लोगों ने मुझे कहा था पश्चिम बंगाल में कि इस बार हम लोग भारतीय जनता पार्टी के भगवा को लहराएंगे. और मुझे इस बात का गर्व है
कि साउथ 24 परगना की जवाबदारी मुझे दी गई थी और जो एकदम कठिन इलाका था, जो वहाँ पर कह सकते हैं कि टीएमसी का गढ़ था, लेकिन फिर भी वहाँ पर कमल खिला है। तो पुनः एक बार मैं पश्चिम बंगाल की जनता को बहुत बहुत अभिवादन देता हूँ। નાનાપોંઢામાંથી ગેરકાયદેસર એક્સપ્લોઝિવના જથ્થા સાથે કિસમને પોલીસે ઝડપી પાડ્યો. નાનાપોંઢામાંથી ગેરકાયદેસર એક્સપ્લોઝિવના જથ્થા સાથે કિસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ એસઓજીની ટીમ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા સક્રિય છે, ત્યારે એસઓજી ટીમને મળેલ બાતમીના આધારે નાનાપોંઢાથી વાપી જતા રોડ ઉપર કાકડકોપડ ગામે આવેલ પ્રદીપભાઈ ગવડીની દુકાનમાં રેડ કરી હતી, જ્યાં તપાસ કરતા ગેરકાયદેસર રીતે કાપડની થેલીમાં રાખેલ સિલ્વર જેવી ધાતુની કેપવાળા ઇલેક્ટ્રિક ડિટોનેટર નંગ 4 તેમજ સિલ્વર જેવી ધાતુની ખાલી કેપ નંગ 95, જિલેટિન સ્ટીક, ઇલેક્ટ્રિક વાયર મળી આવ્યા હતા. પોલીસે એક્સપ્લોઝિવ જથ્થો સાથે પ્રદીપ બાબુભાઈ ગવડીને કુલ 28,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી નાનાપોંઢા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પશ્ચિમ બંગાળમાં પ્રથમ જીતની ખુશીમાં વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજય સરઘસ અને મિલન સમારોહ યોજાયો. પશ્ચિમ બંગાળની પ્રખ્યાત ઝાલમુડી અને રસગુલ્લા સાથે ભાજપના કાર્યકરોએ જીતને વધાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેમજ ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ હેઠળ આસામ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને મળેલ ઐતિહાસિક વિજયને વલસાડ જિલ્લા ભાજપ દ્વારા ઉત્સાહભેર મનાવવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળમાં મેળવેલી પ્રચંડ અને મોડેલ જીતની ખુશીમાં વલસાડ જિલ્લા ભાજપના મુખ્ય કાર્યાલય શ્રી કમલમ ખાતે ભવ્ય વિજય સરઘસ અને મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજય ઉત્સવ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લાના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ઉત્સાહી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ બંગાળની જીતને ખાસ બનાવવા માટે વલસાડ ભાજપ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. વિજયના પ્રતિક રૂપે કાર્યકરોએ બંગાળની પ્રખ્યાત વાનગી ઝાલમુડી તેમજ પ્રખ્યાત રસગુલ્લા અને મીઠાઈઓ ખવડાવી એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતા. ઢોલ નગાડાના તાલે કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા હતા અને કેસરીયો માહોલ સર્જાયો હતો. આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કમલેશ પટેલ, નિખિલ ચોકસી, પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્ય શિલ્પેશ દેસાઈ, વલસાડ શહેર પ્રમુખ દિવ્યાંગ ભગત, વલસાડ તાલુકા પ્રમુખ તેજસ પટેલ, વલસાડ નગરપાલિકા પ્રમુખ, જિલ્લા શહેર તાલુકા સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની જનતા અને વલસાડ જિલ્લાની જનતા માટે આજે બેવડો આનંદનો દિવસ છે. હાલની અંદર જ ગુજરાતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ગુજરાતની અંદર ઐતિહાસિક વિજય હાંસલ કર્યો, તેવી જ રીતે વલસાડની અંદર પણ જિલ્લા પંચાયત હોય, મહાનગરપાલિકા હોય, 6 તાલુકા પંચાયત હોય કે ઉમરગામ નગરપાલિકા હોય, એની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. અને આજે પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીની અંદર જે ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક વિજય જે મળ્યો છે, એટલે કે 2/3 ઉપરાંતની સીટો ભારતીય જનતા પાર્ટીને આ 3 રાજ્યોની અંદર જે મળી છે અથવા તો મળવા જઈ રહી છે, તેના બદલ વલસાડની જનતાની અંદર ખૂબ જ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના આદેશ અનુસાર દરેક વિધાનસભાઓમાં અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલયો પર વિજય ઉત્સવ પણ મનાવવાનું પ્રદેશ તરફથી જે સૂચન છે, એના ભાગરૂપે આજે વિજય ઉત્સવ પણ મનાવવા જઈ રહ્યા છે. પરંતુ આજે પશ્ચિમ બંગાળ જે રાજ્ય છે, એ પશ્ચિમ બંગાળ રાજ્ય એ પૂર્વ ભારતના રાજ્યો પૈકીનું મહત્વનું રાજ્ય હતું. અને ભારતના રાજકારણની અંદર ભારત દેશ આઝાદ થયા પછી પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ ત્યાં વિજય હાંસલ કર્યો છે. વલસાડની સ્ટેટ આરજીજે હાઈસ્કૂલ ધોરણ 12 કોમર્સમાં 100% અને સાયન્સમાં 96% પરિણામ આવ્યું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી 2026માં લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. વલસાડની સ્ટેટ આરજીજે હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમે આ વર્ષે પણ પોતાની શૈક્ષણિક શ્રેષ્ઠતા જાળવી રાખી છે. કોમર્સમાં 100% અને સાયન્સમાં 96% રિઝલ્ટ આવતા શાળાના આચાર્યે આ ભવ્ય સફળતા બદલ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને, તેમના વાલીઓને અને શાળા પરિવારને આ ઝળહળતી સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. શાળાના આ ઉત્કૃષ્ટ
નાખુશ પરિણામને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ફેબ્રુઆરી 2026માં લેવાયેલ બોર્ડની પરીક્ષાનું ધોરણ 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ ડિક્લેર થયું. ખૂબ આનંદ, હર્ષ અને ગૌરવ સાથે હું મારી શાળા સેઠ આરજેજે હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમનું રિઝલ્ટ જણાવું તો 12 કોમર્સનું મારી શાળાનું રિઝલ્ટ 100% છે અને 2 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. સાથે સાથે ધોરણ 12 સાયન્સનું મારી શાળાનું રિઝલ્ટ 96% જેટલું આવ્યું છે અને 6 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે. એક વિશેષ વાત કહું તો ધોરણ 12 સાયન્સની અંદર ધ્યેય રીતેશ કુમાર પટેલ 650માંથી 632 ગુણ સાથે ટોપર બન્યો છે અને હર્ષ મકવાણા એ 650માંથી 623 ગુણ સાથે સેકન્ડ રેન્ક ઉપર આવે છે. તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે સેઠ આરજેજે શાળા પરિવાર વતી સૌ વાલીઓને, વિદ્યાર્થીઓને આ જ્વલંત સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સૌને ફરી એક વખત અભિનંદન. હું જે રીતેશ કુમાર પટેલ, મેં હાલ સેઠ આરજેજે ગુજરાતી મીડિયમમાં સાયન્સમાં 12થમાં ફર્સ્ટ આવ્યો છું. મારા 12થમાં મારી જે મહેનત હતી તેમાં મેં પહેલેથી એટલું નક્કી રાખેલું કે આપણે મહેનત કરીએ તો એમ જ મહેનત નહીં કરવી, પછી પ્રેક્ટિસનું પણ હતું. પણ મારો મેઇન ગોલ પહેલેથી એવો જ હતો કે આપણે કોન્સેપ્ટ નક્કી કરવા છે, કોન્સેપ્ટ એકદમ પરફેક્ટ કરવા છે. બધા વિષયના કોન્સેપ્ટ પરફેક્ટ હશે તો પછી લખવાનું તો લખાઈ જશે. ને હવે જે વિદ્યાર્થીઓ આપશે તેમને પણ હું જો સલાહ આપવી હોય તો એ જ આપો કે સૌથી પહેલાં તમે પોતાના કોન્સેપ્ટ જ નક્કી કરો. પ્રેક્ટિસને એવું બીજો વિષય છે એ ચોક્કસ જરૂરી છે, પણ સૌથી પહેલાં જો તમારા કોન્સેપ્ટ હશે તો ચોક્કસ માર્ક આવવાના જ છે. વાંચન હું મારું મોસ્ટલી તો સ્કૂલમાં ને એમ થઈ ગયું હતું અને વાંચનનું એવું હતું કે કોન્સેપ્ટ જ્યાં સુધી એકદમ આખો મને સમજ નહીં પડી જાય ને ત્યાં સુધી હું કરતા હું. ને પછી એમ એવું નહીં હતું કે મારે રોજ આટલા કલાક વાંચવું જ એમ, પણ મારે એક ટૉપિક બતાવો તેટલું હું કરું. મારો હમણાં મેઇન થોડુંક કન્ફ્યુઝન તો બધાને જ રહીને મને પણ છે જ થોડુંક, પણ વિચાર હમણાં એવો કે ફિઝિક્સમાં કાં તો રિસર્ચમાં જાઉં અથવા તો કોમ્પ્યુટર સાયન્સનો ઓપ્શન તો ખરો જ. મારું નામ હર્ષ નીલેશભાઈ મકવાણા છે. મારા ટોટલ 650માંથી 623 માર્ક છે અને PCMમાં 300માંથી તે 292 માર્ક છે. મેં મોસ્ટ ઓફ છે ને PYQ ઉપર અને રિવિઝન ઉપર વધારે ભાર આપ્યો હતો અને ટેક્સ્ટ બુક ઉપર વધારે ફોકસ કર્યું હતું. મેઇન તો રિવિઝન જ છે અને કોન્સેપ્ટ ક્લિયર રાખવા પડે બસ. અને બોર્ડના PYQ ને એવું કરે અને મેક્સિમમ MCQ પ્રેક્ટિસ કરી છે. મારે સોફ્ટવેર એન્જિનિયર. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.